એક ભાઈને એમ કોમેન્ટ આવી હતી કે કપડા ધોવાનો વિડિયો બનાવો તો હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો ભાઈ આજ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર. ને આજ તો ભાઈ એમ એવું છે, અમારે સુહાની બેને અને દાદાએ બે થઈને દાદા દીકરી બે થઈને બનાવી છે ચીકુની ગુલ્ફી. ચાલો બતાવી. આલે શિવાજ જાઓ સુહાની બેન, તમારે ચીકુની ગુલ્ફી લેતા હો જાઓ. તો સુહાની બેન લઈ આવે પછી જોઈએ. હમણાં એમાં એવું છે, લગભગ કાલે સવારમાં મૂકી હતી, પણ હવે જામી ગઈ છે કેમ છે એ કઈ ખબર નથી. અત્યારે લઈને આવે પછી જોઈએ, પછી ખબર પડે. કારણ કે જે શું છે, આપણે આ ઓલું મોટું ફ્રીજ ન હોય એટલે આમાં થોડુંક જામતા વાર લાગે. એટલે નાના ફ્રીજમાં થોડુંક વાર લાગી હતી. એમ તો કાલે આખો દિવસ રહી હતી ગુલ્ફી એમને જામમાં. આજ આખી રાત રાખી છે. અત્યારમાં લઈને આવે છે પછી જોઈએ. અત્યારે એમાં શિવાજભાઈ જો હા કેતો અહીં સામું તો પેલા શિવાજ તારા કેતો દેખો ભાઈ રમવામાં જીવ છે. આપણે શિરાવી કરીને નવરા થઈ ગયા છીએ અને એ શિરાવાનું ચાલુ છે. તો જોઈએ હવે ગુલ્ફી જામી છે કે નહીં, કેમ છે જોઈ લે. હવે મસ્ત મજાની ગુલ્ફી જામી ગઈ છે, જોઈએ કેમ છે કેવી છે. દુકાનો એવી છે એમ લાવો તો આવી હાલે પાડે આમાં તો થયું જ નથી. નથી થયું ઢીલા રાખવા પડશે. મસ્ત મજાની ગુલ્ફી જામી ગઈ છે. સારી છો. હવે અત્યારે તો ગુલ્ફી તો મસ્ત મજાની જામી ગઈ છે. સુહાની બેન તો ફાયદા રાખશે, કારણ કે એમાં એવું છે 6 આવે પણ એમાં જે થોડીક જામી છે થોડીક નથી જામી એવું બધું છે. એમાં હતું પેલા દાદા દીકરી બે ચીકુનું જ્યુસ બનાવ્યું હતું. જ્યુસ બનાવ્યું પછી આપણે ફરમો તો સુરત થી જ લાવ્યા હતા. જે સુરત રૂમ માંગતા હતા ને ત્યારે ત્યાંથી લીધો હતો ફરમો. અત્યારે બેઠો હતો એટલે જ્યુસ બનાવીને જ્યુસ બનાવી પછી એમાં બધું ભરી દીધું હતું પછી પેક કરી દીધું હતું. એ રીતની આપણે બનાવી હતી. આપણે આમાં કઈ શું છે કે ખાસ મશીનરી જેવું કે આપણે હોય ને એટલે આવી રીતે સાદું ગુલ્ફી બનાવી હતી. તમે તો મસ્ત ચીકુની ગુલ્ફી મને તૈયાર થઈ ગઈ છે ને એટલે તો હું ખાઈ ગઈ છું. આજે કોઈ દિવસે નાસ્તો આજ માની હોતક ન ખાવ્યું. એટલે કપડા ધોવાના બાકી છે. કેટલાય છે જો અમારે દાખો દીધા કેટલાય હોય. તો ભાઈ આજ તો આપણે કઈ ઘરે પાણી આવતું નથી, કારણ કે આજ પાણીનો વારો છે. પણ આજ ભૂંગળા ફૂટી ગયા હમણાં નથી આવતા. એટલે સુહાની બેન તો તમારે જવાના છે બજ વળન કપડા ધોવા. તો આપણે સુહાની બેન ને ખુદ ને જ પૂછીએ આપણે કે ક્યાં જવાના છે. ઉભા રહો સુહાની બેન 1 મિનિટ. તમે કપડા ધોવા કઈ બસ જાવ છો? બેન પડી રહી. હા, શું નામ છે એનું? માહી. હા એના ઘરે છે. સારું હાલો તો જાઓ. તગારો ભરીને ઉપડ્યા છે અમારે સુહાની બેન કપડા ધોવા. હાબુ બધી બ્રાશ ને હાબુ બધી કમ્પ્લીટ લઈને. હવે જો અત્યારે મને ફાઇનલી સુહાની બેન પગી ગયા છે સંતમાના ઘરે. અને આવતા જો મીના બેંકી હાંકવા, કારણ કે આ તો બેંકી હાંકી શીશી પછી કપડા ધોવાના છે. ઘરે તો શું છે મોટર હોય એટલે ત્યાં તો બેન સાફ પાડે ને તરત પાણી આવતું એટલે ધોવા મળતા કપડા. પણ આજ તો ભાઈ બેંકી શીશી ધોવાનું છે. અત્યારે બેંકી ચાલુ. અત્યારે બેંકી ઘણી એને અભિષેક જમી એમ કે કહેવાય એ ગરીબ તગારું ભરી વળ્યું છે. હવે મોટર ચાલુ. હવે તગારા ભરાઈ ગયા, મોટર સીધી બની. હવે કારણ કે ભાઈ પાણી ની અત્યારે બહુ હમણાં હેરાન ગતિ છે. પાણી હમણાં આવતું જ નથી 2-4 દિવસે. સુહાની બેન કપડા ધોવાનું ચાલુ કરી દીધું છે. એક ભાઈને એમ કોમેન્ટ આવી હતી કે કપડા ધોવાનો વિડિયો બનાવો તો આજ અમે કપડા ધોવાનો વિડિયો બનાવી છે. તો તમે કોમેન્ટ આપજો કેવા વિડિયો જોવા છે, તો મેં એ પણ મારે વિડિયો બનાવશું. શિવાજભાઈ આવી ગયા છે. સુહાની બેન ને કપડા ધોવાનું ચાલુ રહે. કપડા ધોતા આવડી જાય ને સુહાની હે એટલે હારી જાય ત્યારે ઉપર જઈને ત્યાંથી કપડા ધોતા આવડી જાય. એટલે જો શિવાનભાઈ આવી ગયા. દેખો શિવાય હા કેતો કાટા કે દીદી કપડા કેમ ધોવે? દીદી કેમ કપડા ધોવે? હે જા માં શિવાનભાઈ ને કપડા ધોવે. જો દીદી
એને જવું કપડા ધોવા તો ભાઈ એમાં એવું છે એક ભાઈની કોમેન્ટ આવી હતી ને કોમેન્ટ તમને ઉપર દેખાતી છે કોમેન્ટ એ રીતની આવી હતી કે ભાઈ કપડા ધોતા હોય એવો વિડીયો બનાવો એટલે આપણે કપડા ધોતા હોય એવો વિડીયો બનાવ્યો છે અને તમારે આગળના ટોપિકમાં કેવા ટોપિકમાં વિડીયો જોઈએ છે એ પ્રમાણે કોમેન્ટ કરી દેજો હારી એટલે એ પ્રમાણે વિડીયો બનાવીશું ટ્રાય કરીશું બને એવી કે ભાઈ જે તમે કોમેન્ટ આપો અને જેમાં વધારે લાઈક હશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું શિવાનભાઈ જો ડેન્કી આપવાની એને ચાલુ કરી દીધી અને મજા આવે ડેન્કી આપવાની હાક તો જો તો જો હમણાં જજો હાલો ને થાકવાની આવું બસ આનંદ નહીં ત્યાં નહીં જાવ આનંદ ડેન્કી આપવાનો ભાઈ બહુ શોખ છે લ્યો હાલે નહીં ડેન્કી પણ તોય હાકે બસ હાલો એક તો પાણી ખાતું બગાડવાની છે ખોટું છે કૂતરો પણ નામ ગધો પડ્યું ગધા ભાઈ અહીંયા છે પછી અહીંયા આવી ગયા નદી મસ્ત નો બ્રાસ દઉં છું નદી છે ક્યારેક જાય તો ઘરે પાણી છે એટલે વાંધો નહીં તો ન હોય તો અહીંયા ફટા કપડા ધોવા જવું પડે નદી નાના હતા તે અહીંયા જતા કપડા ધોવા મારા મમ્મી જતા તો યાર જ જતા દેખો કુકુ ક્યાં છે ગલું ક્યાં ગલું હે એને પે તાન ચડે અત્યારે મજો મંજીરા વગાડો જો કુકુ એવું કે ડાગ બને એઠે જવું એઠે બી જવું છે કે ચાલો ભાઈ તો હવે એઠે વ્યા જઈ આ ખાઈ ઈ શકું સાઈ ઈસકા ખાવા ઈસકા હે ઈસકા ખાવા ઈસકા ખાવા છે નહીં તો ભાઈ નહીં ખાવા ઈસકા હાલો એઠે વ્યા જઈ આપણું ઘર જો અહીંયા ટાકા ભાઈ દેખાય આરા ભયા ટાકો ને ટાકાને પડખે દઈ ત્યાં ઘર આપણું બધાબુ દેખાય નવું છે હા ત્યાં કેવાય આપણું ઘર ક્યાં આવ્યું આમ ક્યાં છે હા ત્યાં છે હાલો ભાઈ હવે આપણે તો વ્યા જઈએ ઘરે કારણ કે કામ ધંધો આપણે હોય ને કઈક કામ ધંધે જવું પડે શિવાજીભાઈ ને મુક્તિ આવી ઘરે ને પછી વ્યા જઈએ કંટીએ હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા કહી દે